હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનમંજરી વિદ્યાપીઠ મહુવા. હું શિવાંગ ગોસ્વામી ફરી એકવાર આપણા ઓનલાઈન લર્નિંગ પ્લેટફોર્મમાં આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 વિજ્ઞાન વિષયમાં અત્યારે આપણે ભણી રહ્યા છીએ આપણું પ્રકરણ નંબર 5 કે છે કોષ, સજીવના પાયાનો એકમ. તો ખૂબ જ રસપ્રદ વિષય, આપણા શરીર વિશે ભણવાનું થાય એટલે કુતૂહલ તો હોય જ આપણને. અને આપણે ભણી રહ્યા છીએ, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે કોષ રસપટલ, કોષ કેન્દ્ર વિશે આપણે વાત કરી હતી, ન્યુક્લિયસ. પછી એ બધી જ વાત કર્યા પછી આજે આપણે આ પ્રકરણમાં આગળ વધવાનું છે. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો લેક્ચર. તો આપણે પ્રકરણ નંબર 5 જે આપણું છે સજીવના પાયાનો એકમ, જેને આપણે કોષ તરીકે ઓળખીએ છીએ. તો એ કોષનું બંધારણ, કોષ રસ પટલ શું છે, કોષ દિવાલ વિશે વાત કરી કે વનસ્પતિમાં કોષ દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે અને કોષ દિવાલના લીધે જ વનસ્પતિ જે છે એને વાતાવરણની અસર આપણા જેટલી નથી થતી. આપણને જેમ શિયાળામાં ઠંડી લાગે, ઉનાળામાં ગરમી લાગે, વાતાવરણની તરત અસર થઈ જાય, એવું વનસ્પતિઓમાં નહીં થવાનું કારણ છે એની કોષ દિવાલ. એ વિશે આપણે લાસ્ટ લેક્ચરમાં સમજ્યા હતા. હવે આજે આપણે એના પછી આપણે એ પણ જોયું હતું કે જનીનો, જે જીનેટિક્સ જે છે, જનીનોમાં જે બદલાવ આવે છે, ડીએનએ, ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ખાસ અગત્યનું એ તો તમારે યાદ રાખવાનું જ છે. તો ડીએનએ, રંગસૂત્રો શું છે, આપણે એ પણ વાત કરી હતી કે આપણા જે કાંઈ પણ લક્ષણો છે એ આપણા પિતામાંથી અથવા તો માતામાંથી આવ્યા હોય તો એ લક્ષણો આપણા સુધી પહોંચે. તો આ બધી જ બાબતોમાં કોણ જવાબદાર છે? ડીએનએ અને રંગસૂત્રો. અને આ ડીએનએ અથવા તો રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? એ આવેલા હોય છે કોષમાં. તો હવે આપણે આગળ જોઈએ તો કોષીય પ્રજનન. હવે કોષીય પ્રજનનમાં કોષ કેન્દ્ર કેન્દ્રસ્થ ભૂમિકા ભજવે છે. એટલે કોષ કેન્દ્રનું કામ જે છે એ કોષીય પ્રજનનમાં સૌથી અગત્યનું હોય છે. શું છે કોષીય પ્રજનન? તો તે ક્રિયા કે જેના દ્વારા એક કોષ વિભાજન પામી અને બે નવા કોષો બને. આપણે જાણીએ છીએ, આપણે પણ નાના હશું પછી ધીમે 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 કરતા આપણે મોટા થઈએ. તો જેમ જેમ મોટા થઈએ એમ આપણા શરીરમાં અંગોનો વિકાસ થાય. એટલે આપણા હાથ આંગળીઓ પહેલાં નાના હોય ત્યારે, હવે મોટા થઈ ગયા હોય તો આપણા અંગો જે છે એનો વિકાસ થાય. તો મેઇનલી અંગોનો વિકાસ થયો. અંગો શેના બનેલા હોય છે? પેશીઓના. તો પેશીઓનો પણ વિકાસ થયો. પેશી શેની બનેલી હોય છે? કોષોનો. તો મેઇનલી કોષ જે છે એ વિભાજન પામે, એકમાંથી બે બને, બેમાંથી ચાર, ચારમાંથી આઠ, આઠમાંથી 16, 16માંથી 32, 32માંથી 64, 64માંથી 128, 128માંથી 256, 256માંથી 512, 512માંથી 1028, 1028માંથી 2056, 2056માંથી 4112. આવી રીતે આગળ વધતું જાય. પછી 8224, આવી રીતે આગળ વધતું જાય છે. હવે એક તમે જોયું કે એકમાંથી 8224 સુધી પહોંચ્યો આ મામલો. તો આવી રીતે જ્યારે પ્રજનન થાય છે, જ્યારે કોષ વિભાજન પામીને બે નવા કોષો નિર્માણ પામે છે. તો કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ દ્વારા કોષનો વિકાસ થાય અને તે પરિપક્વતા માટે આગળ વધે, તે માટે તે પણ એક અગત્યનો ભાગ ભજવે છે. હવે બેક્ટેરિયા જેવા કેટલાક સજીવોમાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરીને લીધે કોષ કેન્દ્રીય પ્રદેશ ઓછો વિકાસ પામેલો હોય છે. તમે જુઓ બેક્ટેરિયા છે તો સામાન્ય રીતે બેક્ટેરિયાના અંગો અથવા તો આપણી જેમ એની પેશીઓ નથી બનતી. એનું કારણ શું છે? એમાં કોષ કેન્દ્ર પટલ હોતું નથી. અને માત્ર બેક્ટેરિયા નહીં, અમુક ફૂગ છે, વાયરસીસ છે, ઘણા બધા અમુક સજીવો, એક કોષીય સજીવો પણ એવા છે. એ બધામાં શું હોય છે? કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. તેથી થાય છે શું? કે કોષ કેન્દ્રનો વિકાસ થતો નથી. અને કોષ કેન્દ્રનો વિકાસ નથી થતો એટલા માટે એ જે છે એ બેક્ટેરિયા જેવા જે સજીવો છે એ એટલો બધો વિકાસ પામી શકતા નથી. આ અવ્યાખ્યાયિત કોષ કેન્દ્રીય
પ્રદેશ માટે માત્ર ન્યુક્લિક એસિડ ધરાવે છે જેને ન્યુક્લિઓઇડ્સ કહે છે. હવે ન્યુક્લિક એસિડ મેં તમને કીધું કે શરીરમાં કોઈ પણ કોષ તમે લઈ લો, કોઈ પણ વસ્તુ એ 3 કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની બનેલી હોય છે. તો આ ન્યુક્લિક એસિડના બનેલા હોય છે આ કોષ કેન્દ્રીય ભાગ. એને આપણે શું કહીએ છીએ? ન્યુક્લિઓઇડ કહીએ છીએ. આવા સજીવો કે જેઓ કોષોમાં કોષ કેન્દ્ર પટલનો અભાવ ધરાવે છે તેઓને આદિ કોષ કેન્દ્રીય કહે છે, પ્રોકેરિયોટિક્સ. ખાસ યાદ રાખવાનું છે, આદિ કોષ કેન્દ્રીય એટલે કે જેના અંદર જે કોષ કેન્દ્ર જે છે એ કોષ કેન્દ્ર તો હોય છે પણ કોષ કેન્દ્ર પટલ નથી હોતું, એટલે કોષ કેન્દ્રનો વિકાસ નથી થતો. એને કહેવાય છે આદિ કોષ કેન્દ્રીય. આદિનો મતલબ શું થાય? પ્રાથમિક. એટલે કે એ ભાષા છે કેરિયોટ અને એના ઉપરથી આવ્યું ક્રેયોન અને ન્યુક્લિયસ એટલે કોષ કેન્દ્ર. હવે જે સજીવોના કોષો માત્ર કોષ કેન્દ્ર પટલ ધરાવે છે તેઓને સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક કહેવાય. જેના અંદર કોષ કેન્દ્ર પટલ છે એટલે કોષ કેન્દ્રનો વિકાસ થશે તો એને શું કહેવાય છે? એને આપણે કહીએ છીએ સુકોષ કેન્દ્રીય યુકેરિયોટિક્સ. તો આવી રીતે કોષ કેન્દ્રના વિકાસ પરથી અથવા તો કોષ કેન્દ્રના આધારે, કોષ કેન્દ્ર પટલના આધારે સજીવોના 2 પ્રકાર પડે છે, આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય. હવે આપણે બંને વિશે વાત કરીએ તો સૌથી પહેલા આદિ કોષ કેન્દ્રીય. તો જુઓ અહીંયા આપણે જોઈ શકીએ છીએ આદિ કોષ કેન્દ્રીય કોષ છે જેના અંદર કોષરસ પટલ, રિબોઝોમ્સ છે. રિબોઝોમ્સ વિશે આપણે આગળ અભ્યાસ કરીશું. ન્યુક્લિઓઇડ્સ એટલે કે ન્યુક્લિક એસિડના બનેલા હોય છે અને શું હોય છે? કોષ દિવાલ હોય છે. તો આ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. આને આપણે શું કહીએ છીએ? આદિ કોષ કેન્દ્રીય કોષની જે છે એની આકૃતિ. તો આકૃતિ જે છે એના ઉપરથી સ્પષ્ટ છે કે અહીંયા કોષ કેન્દ્ર પટલ નથી અને કોષ કેન્દ્ર પટલ નથી એટલે સીધી વાત છે કે એ કેવા બની જાય છે? આદિ કોષ કેન્દ્રીય કોષ બની જાય છે. તો આદિ કોષ કેન્દ્રીય કોષની આકૃતિ જે છે એ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે. તો આ હતો આજનો આપણો પહેલો પ્રશ્ન. પ્રશ્ન શું થાય છે? તો કોષ કેન્દ્ર પટલના આધારે કોષના વર્ગીકરણ સમજાવો. એવી રીતે પ્રશ્ન પૂછાય અથવા તો કોષ કેન્દ્રના આધારે કોષના સજીવોના પ્રકાર સમજાવો. તો આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય આવી રીતે 2 પ્રકાર જે છે આપણને જોવા મળશે. એટલે એ આપણો આજનો પહેલો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન જે છે એ બનશે આદિ કોષ કેન્દ્રીય કોષની આકૃતિ દોરો અને સમજાવો કે આદિ કોષ કેન્દ્રીય શું છે. તો જુઓ ઘણા વિદ્યાર્થીઓ છે ને એ હજી પણ એક મેન્ટાલિટીમાંથી બહાર નથી આવતા કે સર અમને આન્સર મળતા નથી. હકીકતમાં શું તમને આન્સર મળતા નથી કે તમારી આગળ એટલો ટાઈમ નથી કે તમારે આન્સર મેળવવો છે? આ વસ્તુ વિચારો. હું તમને એ જ કહું છું. હવે હું તમને હમણાં હોમવર્કમાં કહી દઉં કે ભાઈ આજે જેટલું ચાલ્યું એટલું કરી નાખો, એનો કોઈ મતલબ નથી. મેં તમને પહેલાં પણ કીધું છે કે મારે, હવે તમે સ્ટાન્ડર્ડ 9માં આવ્યા, તમારું થિંકિંગ એ લેવલ પર હોવું જોઈએ કે તમને કંઈ 10મામાં કાંઈ એવા પ્રશ્નો નહીં પૂછાય કે હું તમને 50 પ્રશ્નો લખાવી દઉં ચેપ્ટરમાંથી ગમે એમ બનાવીને એમાંથી જ પૂછાય, એવું નથી હોતું. એટલા બધા ડીપમાંથી ક્વેશ્ચન્સ પૂછે છે. એમાં પણ સેક્શન એ જે 16 માર્કનો હોય છે એ સૌથી અગત્યનો હોય છે ફૂલ માર્ક્સની તૈયારી કરતા હોય એના માટે. તો ક્યારેય પણ તમે અને 10મા પછી પણ 11-12માં તમે જોશો તો ત્યાં પણ કોઈ એવા પ્રશ્નો નહીં પૂછાય જે તમને આપેલા જ હશે. પ્રશ્નો નવા જ પૂછાશે. બધા ન પૂછાય પણ અમુક તો પૂછાય. એટલે અત્યારથી હું એ લેવલ તમે થિંકિંગ તમે વિચારો. આ કોઈ સોશિયલ સાયન્સ નથી કે તાજમહેલની વ્યાખ્યા સમજાવો તો એમાં એટલું જ હોય. એ પ્રશ્ન ફરી જ ન શકે. આ વિજ્ઞાન છે, બરોબર છે. એટલે કોઈ સબ્જેક્ટ કમ્પેરિઝનનું નથી કે તો ખાલી સબ્જેક્ટ તમે બધા એક જેવા ન ગણો. ગુજરાતીનું કંઈક અલગ પ્લાનિંગ હોય, સમાજ વિદ્યા સામાજિક વિજ્ઞાનનું અલગ પ્લાનિંગ હોય, મેથેમેટિક્સનું અલગ પ્લાનિંગ હોય. તો સાયન્સને તમે એ દ્રષ્ટિકોણથી જુઓ. માત્ર એવું ન સમજો કે સર અમને તો આ પ્રશ્ન ડીપમાંથી ક્યાંથી પૂછ્યો. એટલે તમને સમજાવ્યું, અહીંયાથી શરૂ થાય છે આ પ્રશ્ન, અહીંયા પૂરો થાય છે. આ પ્રશ્નમાં આવો જવાબ આવે તોય તમને જવાબ નથી મળતા. હકીકતમાં તમે તમારા જે વિદ્યાર્થીઓના એવા આન્સર હોય છે કે સર મને ખ્યાલ ન આવ્યો કે આમાં શું લખું, હા
બની શકે ખ્યાલ ન હોય તો તમે પૂછી શકો છો. ઘણા સ્ટુડન્ટ પૂછે છે, એમને હું પીડીએફમાં સ્ક્રીનશોટ પાડી અને ટિક કરીને મોકલું છું કે આમાં આટલું લખો. તમને જ્યાં પણ હેલ્પની જરૂર પડે ત્યાં કહીશું, પણ તમારે ક્યારેય હથિયાર હેઠા નથી મૂકી દેવાના કે સર અમને આ નો આવડ્યું, આ પ્રશ્નનો જવાબ ક્યાંથી આવે. અરે ભાઈ, બુકમાંથી જ છે ને, ભણાવ્યું એમાંથી જ છે. હું થોડો 11-12માંથી ટોપિક લઈને આવ્યો. તમને જે ટોપિક ભણાવ્યો એ જ ટોપિકમાંથી પ્રશ્ન પૂછ્યો છે. હવે એ જવાબ તો તમે લખી શકવા જોઈએ. જો એ નહીં લખી શકો તો તમે આગળ લખવાના જ શું. 10મા ધોરણમાં, એના પછી 11-12 તો ચાલો ઘડીક રહેવા દઈએ, 9મામાં પણ. તો એવું ક્યારેય માનીને નથી ચાલવાનું કે આપણે ખાલી સર કે ભાઈ આટલું કરી નાખો, આ 2 પેરેગ્રાફ છે એ લખી નાખો. તમે એ તો મને ખ્યાલ છે કે તમે ધોરણ 1થી એવી રીતે ટેવાયેલા છો, એકડે એક 15 વાર લખો ને 10 વાર લખો ને, કે આપણે ગોખવાવાળી સિસ્ટમમાં આવી ગયા. હવે આપણે મગજને સાઈડમાં જ મૂકી દીધું. ખાલી યાદ રાખો, યાદ રાખો. 2 પેરેગ્રાફ લખી નાખો, 2 વાર 5 વાર યાદ રાખો. ઘડિયા 50 વાર લખી નાખો, યાદ રાખો. હકીકતમાં તમે સમજો કે તમારે શું હવે તમને યાદ રાખતા તો આવડી ગયું છે. મને ખ્યાલ છે લગભગ બધા સ્ટુડન્ટ એમ કીધું કે આ 2 પાના પાકા કરી નાખો, બધા કરી નાખે છે. પણ થિંકિંગ આગળ વધારો. એ 2 પાનામાંથી જો ટ્વિસ્ટ કરીને પ્રશ્ન પૂછાય તો એ આવડવા જોઈએ. એ માટે અત્યારે હું તમને પ્રિપેરેશન કરાવું છું. નહીંતર તો મારે તો એ સરળ થઈ જાય. હું ખાલી એમ કહી દઉં કે ભાઈ ચાલો આટલે આજે ભણાવ્યું એ બધું લખી નાખજો, તો તમે લખી જ નાખવાના છો. ડીપમાંથી પ્રશ્નો વિચારો તમારી રીતે કે આ પ્રશ્ન શું છે, અને એનો જવાબ આપવાની પ્રેક્ટિસ રાખો. બરોબર છે? ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો તો કોષરસ પટલ, કોષ કેન્દ્ર પટલ, કોષ કેન્દ્ર. કોષ કેન્દ્ર ઘણો મોટો ટોપિક હતો. એના અંદર 2 કે 3 પ્રશ્નો આપણે કવર કર્યા. હવે આપણે સમજીએ કોષરસ. સાઇટોપ્લાઝમ બહુ જ અગત્યનું છે. બરોબર છે? કોષરસ શું છે? તો જ્યારે આપણે ડુંગળીની છાલ તેમજ માનવના ગાલના અંદરના કોષોનું હંગામી અસ્થાપન જોયું, એટલે એ પ્રાયોગિક માહિતી હતી, પણ મેઇનલી થાય છે શું? તો કોષ રસપટલ દ્વારા પ્રત્યેક કોષ મોટા પ્રદેશને આવરિત કરે છે. આ પ્રદેશ ખૂબ જ આછું અભિરંજક ધરાવે છે. તેને શું કહેવાય છે? કોષરસ. તો આટલું જે છે ને એ ક્યારેય તમારે પરીક્ષામાં નથી લખવાનું. આ વસ્તુ યાદ રાખજો. અત્યાર સુધી તમે એમ ટેવાઈ ગયા હોય કે ભાઈ કોષરસ જ્યાંથી ટોપિક શરૂ થાય ત્યાંથી લઈને જ્યાં પૂરો થાય ત્યાં સુધી. એવું નથી. તમે સમજો, આ કોઈ ગાઈડ નથી, આ ક્વેશ્ચન આન્સર નથી, આ તો ટેક્સ્ટ બુક છે જે તમને સમજાવે છે. પ્રશ્નનો જવાબ અહીંયાથી શરૂ થાય છે કે કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહેવાય. હવે તમે એમ લખો પરીક્ષાની અંદર, જાણે આપણે ડુંગળીની છાલ, તેમજ પરીક્ષામાં થોડો તમે પ્રયોગ કર્યો, એવી રીતે વિચારવાનું છે. એટલે કોષરસ એટલે શું, એવો પ્રશ્ન શરૂ થાય તો ત્યાં તમારે લખવાનું કોષરસ પટલની અંદર આવેલા પ્રવાહીને કોષરસ કહે છે. તે વિશિષ્ટ પ્રકારની કોષીય અંગિકાઓ પણ ધરાવે છે. કોણ? કોષરસની અંદર કોષીય અંગિકા પણ હોય છે. આ બધી જ અંગિકાઓ કોષ માટે વિશિષ્ટ કાર્ય કરે છે. કોષીય અંગિકાઓ પટલો દ્વારા આવૃત હોય છે અને આદિકોષ કેન્દ્રીય કોષમાં કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓની ગેરહાજરી હોય છે. બીજી તરફ સુકોષ કેન્દ્રીય કોષો કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ ધરાવે છે. એટલે આદિકોષ કેન્દ્રીયમાં અંગિકાઓ હશે નહીં. કઈ અંગિકાઓ? પટલીય કોષીય અંગિકાઓ અથવા કોષ કેન્દ્ર પટલ નહીં હોય. જ્યારે બીજી તરફ સુકોષ કેન્દ્રીય, જેને યુકેરિયોટિક અને ઓલું પ્રોકેરિયોટિક, તો યુકેરિયોટિક જે છે એના અંદર કોષ કેન્દ્ર પટલ તેમજ પટલીય કોષીય અંગિકાઓ હશે. પટલોનું મહત્વ વાયરસના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. વાયરસ કોઈ પણ પ્રકારના પટલ ધરાવતા નથી. જો આપણે એટલી બધી વાર શબ્દ સાંભળ્યો, પટલ પટલ પટલ, કોષ કેન્દ્ર પટલ, કોષ રસ પટલ, કોષીય પટલ, આ બધું છે શું? કોષીય અંગિકા પટલ. તો પટલ જે છે ને એ સૌથી અગત્યની બાબત છે. પટલનું મહત્વ જો આપણે સમજવું હોય તો
પટલ એટલે બીજું કાંઈ નહીં, એક પ્રકારે તમને કહું ને તો સામાન્ય પડદો હોય ને એવો. ઇંગ્લિશમાં એને કહેવાય મેમ્બ્રેન. તમે આવો શબ્દ સાંભળ્યો છે, ઉરોદર પટલ પેટની અંદર હોય, શ્વાસોશ્વાસની ક્રિયા નિયંત્રિત કરે. તો પટલ જે છે ને એ સૌથી અગત્યની વસ્તુ છે. વાયરસ છે ને, વાયરસ સજીવ અને નિર્જીવ બંનેને જોડતી કડી કહેવાય છે. વાયરસની અંદર બધા જ ગુણધર્મો છે સજીવ બનવાના, પરંતુ વાયરસમાં પટલો નથી હોતા. આથી તે જીવંત લાક્ષણિકતા ધરાવતા નથી. જ્યાં સુધી તેઓ જીવંત શરીરમાં દાખલ થઈ અને તેમના કોષની યાંત્રિકી દ્વારા ગુણન ન કરે ત્યાં સુધી તે જીવંતતા દર્શાવતા નથી. એટલે વાયરસ શરીરની અંદર પહોંચે ત્યારે જ તે સજીવ તરીકે લાક્ષણિકતાઓ દર્શાવશે, તે સિવાય તે સજીવ હશે નહીં. એટલે પટલ જે છે એ સૌથી અગત્યની બાબત છે. તો આ હતો આજનો આપણો બીજો પ્રશ્ન કે કોષ રસ વિશે માહિતી આપો. તો ક્યાંથી શરૂ કરવાનું છે? કોષ રસ પટલની અંદર આવેલા પ્રવાહીથી લઈ અને બીજો પેરેગ્રાફ આ પટલોનું મહત્વ જે છે એ લખવાનું નથી. એના પછીનો પ્રશ્ન છે એમાં એ લખવાનું છે કે માનવ શરીરમાં પટલોનું મહત્વ સમજાવો. તો પટલોનું મહત્વ સમજાવો એ જે છે એ આપણો લાસ્ટ પેરેગ્રાફ બનશે. છેલ્લા પેરેગ્રાફમાં પટલો જે છે એનું મહત્વ આપેલું છે. બરોબર છે. તો આ હતા આજના આપણા પ્રશ્નો. હવે જો તમે વ્યવસ્થિત રીતે આદિકોષ કેન્દ્રીય, પ્રોકેરિયોટિક અને સુકોષ કેન્દ્રીય એટલે કે યુકેરિયોટિક સમજ્યા હશો તો આના અંદર જે ખાલી જગ્યાઓ છે એ તમારે પૂર્ણ કરવાની છે. કે આદિકોષ કેન્દ્રીયનું કદ કેટલું હોય છે? 1 થી લઈને 10 માઇક્રોમીટર. 1 માઇક્રોમીટર એટલે 10⁻6 મીટર. અને સામાન્યતઃ મોટા હોય છે. સુકોષ કેન્દ્રીય કોષો મોટા હોય છે, આદિકોષ કેન્દ્રીય નાના હોય છે. કોષ કેન્દ્રીય પ્રદેશ ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આ ખાલી જગ્યા પણ તમારે હોમવર્કમાં પૂરવાની રહેશે. સામે કેન્દ્રીય પ્રદેશ સુસ્પષ્ટ અને કોષ કેન્દ્ર પટલ દ્વારા આવૃત હોય છે. આદિકોષ કેન્દ્રીયમાં રંગસૂત્ર એકલ હોય છે અને યુકેરિયોટિકની અંદર સુકોષ કેન્દ્રીયમાં એક કરતાં વધારે રંગસૂત્રો હોય છે. મનુષ્યોની અંદર 23 જોડ. પટલીય અંગિકાઓની ગેરહાજરી ધરાવે છે. પટલીય અંગિકાઓ હોતી નથી. તો સામે બ્લેન્ક એ તમારે પૂરી કરવાની રહેશે. બરોબર છે. તો આ હતા આજના આપણા પ્રશ્નો. આઈ હોપ કે ટોપિક તમને ક્લિયર થયો હશે. હું જે રીતે તમને પ્રિપેરેશન કરાવવા માગું છું ધોરણ 10 વિજ્ઞાન માટે, ધોરણ 9 માટે નહીં પરંતુ ધોરણ 10 બોર્ડ માર્ચ 2022 માટે, માર્ચ 2022 માટે. તો આઈ હોપ કે તમે લોકો એ ઇન્ટેન્શનને સમજશો, એ રીતે તૈયારી કરજો. આ વિજ્ઞાન જે છે એ આજ પૂરતું, કાલ પૂરતું કે 2-3 મહિના પૂરતું નથી. એ જો તમારે સારા એવા સ્ટુડન્ટ બનવું હશે તો 4 વર્ષ તમારી સાથે રહેશે. તો 8મા પછી ટેકનિક બદલાય છે. તો એ ટેકનિકને સમજવાની કોશિશ કરો અને બને એટલું તમારા થિંકિંગને ઇમ્પ્રૂવ કરવાનું વિચારો. કેવી રીતે યાદ રાખવું એ સમજી લીધા પછી હવે તમારે શીખવાનું છે કેવી રીતે શીખવું. અત્યાર સુધી તમે એ ભણી લીધા હોય કે કેવી રીતે યાદ રાખવું, યાદ રાખતા તો આપણને આવડી ગયું 8મા સુધી. હવે કેવી રીતે શીખવું એના ઉપર આપણે વર્ક કરવાનું છે. અને આઈ હોપ કે તમે લોકો સરસ મજાનું કામ કરશો. બરોબર છે. તો જ્યાં પણ તમને ડાઉટ લાગે, જ્યાં પણ જરૂરિયાત લાગે, તમે ગમે ત્યારે અમને કોન્ટેક્ટ કરી શકો છો. દરેક ટીચર્સ પોતાની બેસ્ટ ટ્રાય આપે છે કે તમને સારું એવું એજ્યુકેશન આવા સમયમાં પણ મળી રહે અને સરસ મજાની આપણી ઓનલાઈન સ્કૂલ ચાલુ છે. તો તમે પણ બને એટલો પ્રયત્ન કરો, બને એટલું રિવિઝન કરો. This is the end of our lecture. Thanks for watching. Jai Hind.